નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયા ગામની ખેડૂત વાતાજી ઠાકોરે પ્રાકૃતિક ખેતી અપનાવી પોતાની જમીનની ફળદ્રુપતા વધારી ઓછા ખર્ચે સારી કમાણી કરી રહ્યા છે। રાધનપુર તાલુકાના લોટિયા ગામના વાતાજી ઠાકોર છેલ્લા ઘણા વર્ષથી ખેતીના વ્યવસાયમાં જોડાયેલા છે। વાતાજી ઠાકોરે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો ત્યારે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા માટેની પ્રેરણા આપી રહ્યા છે। અમે રહું છું અને છેલ્લા 20 થી 25 વર્ષથી હું પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી કરું છું। મેં ગઈ સાલ આ ખેતરમાં દિવેલાનું વાવેતર કરેલું। તે દિવેલા મેં જાતે નિંદામણ કર્યું અને ટ્રેક્ટર દ્વારા આંતરખેડ કરી અને મેં દિવેલાનું 1 લાખનું ઉત્પાદન લીધેલું। ત્યારબાદ આ સાલ મેં જુવારનું વાવેતર અને મગનું વાવેતર કરેલ છે। તેમજ બાગાયત ખેતીનો પણ પૂરેપૂરો અનુભવ ધરાવું છું। અહીંયા મેં મારા ખેતરમાં લીંબુડી તેમજ જામફળી અને ખારેકનું વાવેતર કરેલું અને બાગાયત વિભાગમાં મેં પણ બાગાયત માટે અરજી કરેલી છે, તે પણ હાલમાં મંજૂરી અર્થે પડેલ છે। તો મિત્રોને મારે ખાસ જણાવવાનું કે તમારું છાણિયું ખાતર તમારા ખેતરમાં જ નાખો અને ગાય આધાર રાધનપુર જિલ્લો પાટણ। હું 40 વર્ષથી આ ખેતીનું કામ કરું છું બળદુથી। મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આને અસલ પ્રાકૃતિક ખેતી કહેવાય અને પ્રાકૃતિક ખેતીથી તમે ખેડ ખાતરને પાણી કરમને લાવે તાણી આ બધી વસ્તુ જો તમે યાદગાર રાખો આપણા ગયડા લોકોનો તો તમે સુખી થશો। અત્યારે ડીઝલના અને પેટ્રોલના ભાવ વધી ગયા છે, ખોટા ખર્ચા કરો ને અને આપણને મોદી સાહેબ કહે છે એ રીતે આપણે